અને એ પ્રેમને પ્રગટ કરવા માટે અગર આ કલયુગના અંદર સૌથી શ્રેષ્ઠ અને સરળ સાધન કોઈ હોય શ્રી કૃષ્ણ સુધી પહોંચાડવા માટેનું, તો એ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતની કથા એ કૃષ્ણમાં પ્રેમ પ્રગટ કરે છે. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસી મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે મનોરથો મદીયોયમ સફલઃ સર્વથા ત્વયા નિર્વિઘ્નૈર્નૈવ કર્તવ્યો દાસોહમ તવ કેશવ. આ શ્રીમદ ભાગવત એ પ્રત્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તેનેયમ વાંગમયી મૂર્તિ प्रत्यक्षा वर्तते हरे. ये भगवान की वांगमयी मूर्ति, शब्द मूर्ति, स्वकीयम यद भवेत तेज, ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું છે. તચ્ચ ભાગવતે દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. ઉદ્ધવજીને જ્યારે મનમાં થયું, હે પ્રભુ आप स्वधाम पधार जाओगे तो फिर भक्तों को आपकी सन्निधि कैसे प्राप्त होगी. અને ત્યારે ભગવાને સ્વકીયમ ભગવત તેજ, ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને પોતે એમાં પ્રવિષ્ટ થઈ ગયા. સ્વકીયમ ભવેત તેજ તચ્ચ ભાગવતે દધા તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. એટલે ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભા એટલે ભાષ્યતે સર્વ વેદેષુ, ગ એટલે ગીયતે નારદાદિભિઃ, વ એટલે વદંતી ત્રિષુ લોકેષુ, ત એટલે તરંતી ભવસાગરઃ ભાગવત. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તપ, એ ભાગવત. જેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ અને તપ આ બધું જ વિદ્યમાન છે, એ ભાગવત છે. आइए हम श्रीमद् भागवत जी के महात्मा में प्रवेश करते हैं. पद्म पुराण અને સ્કંદ પુરાણ અંતર્ગત શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિત આનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે. સતથી શાશ્વતતા, ચિત્તથી ચૈતન્ય. ભગવાનના એક સદના અંશથી આ જગત પ્રગટ થઈ ગયું. કેવલ સદાંશથી આ જગતનું પ્રાગટ્ય છે. ચિત્ત એટલે ચૈતન્ય અને આનંદ. સચ્ચિત અને આનંદ રૂપ ભગવાન સ્વયં છે. આ ભગવાનનું કેટલું સુંદર રૂપ છે. ભગવાન સાકાર સ્વરૂપે જ્યારે આ ભૂતલ પર અવતીર્ણ બને છે, આજ તો ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે ને આજ તો ભગવાનની ક્ષમતા છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી બહુ સુંદર વિરુદ્ધ ધર્માશ્રય લીલાનું આપણને અવલોકન કરાવડાવ્યું કે આ બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે, બધે જ વિદ્યમાન છે, સર્વત્ર છે, અત્ર તત્ર સર્વત્ર વ્યાપક, સર્વત્ર ખલુ ઇદમ બ્રહ્મ. એ ભલે દેખાતો નથી, એ બ્રહ્મ કદાચ નિરાકાર હોઈ શકે, નિર્ગુણ હોઈ શકે, નિધર્મક હોઈ શકે, પણ એ જ બ્રહ્મ સાકાર, સગુણ, સગધર્મક પણ હોઈ શકે. અને આ જ ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે કે જે વખતે યશોદાજીના ખોળાના અંદર ભગવાન શ્રી કૃષ્ણ સ્તનપાન કરતા હોય છે, એ વખતે ભગવાન સાકાર સ્વરૂપે, પૂર્ણ પુરુષોત્તમ રૂપે
માયા રહિત થઈને પોતાના આનંદમય રસોવૈસહ સ્વરૂપને ધારણ કરીને યશોદાજીના ખોળામાં વિરાજમાન હોઈને એમને સ્તનપાન કરાવવાનું સુખ પ્રાપ્ત કરાવતા હોય અને એ જ વખતે આખા વિશ્વના અંદર બ્રહ્મ સ્વરૂપે પણ વ્યાપક હોય છે, નિરાકાર બનીને. તો એક વખતે સાકાર બનીને પણ ભગવાન લીલા કરે છે, એ જ વખતે નિરાકાર બનીને સર્વત્ર વ્યાપક રહે છે. આ જ ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય જેમનાથી થાય છે, જેમનામાં થાય છે અને જે કરે છે, જેમનાથી થાય છે, જેમનામાં થાય છે અને જે કરે છે, એવા વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, ત્રિવિધ પ્રકારના દુઃખોનું જે નાશ કરે છે એવા શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. અજ્ઞાનદ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાયી કથાસારમ મમ કર્ણરસાયનમ. નૈમિષારણ્યના અંદર સૂતજીનું અભિવાદન કરવામાં આવ્યું. હજારો શૌનક આદિ ઋષિઓ વિદ્યમાન છે, ઉપસ્થિત થયેલા છે અને સૂતજીનું અભિવાદન કરીને એમને વિનંતી કરે છે. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. હે સૂતજી, ભક્તિ જ્ઞાન ને વૈરાગની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે, આ માયાને મોહનું નિરસન કઈ રીતે થાય, એનો આપ ઉપદેશ પ્રદાન કરો. સૂતજી એ પરંપરાથી, પૌરાણિક પરંપરાથી, વ્યાસજીની પૌરાણિક પરંપરાના અંદર વિદ્યમાન છે અને વ્યાસજી એમને વરદાન આપેલું કે સૂતજી, તમે જ્યારે જ્યારે વ્યાસપીઠ પર વિરાજમાન થઈને કથા કરશો તે સમયે, તેટલા સમયે તમારામાં બ્રાહ્મણ દેવતાનો આવિર્ભાવ થઈ જશે, તમે બ્રાહ્મણ થઈ જશો. સૂતજી શૌનક આદિ ઋષિ મુનિઓને કથાનું रसपान करावे छे. आइए हम बद्रिकाश्रम पहुँचे. जे बद्रिकाश्रमना अंदर नारद जी बधे पृथ्वी पर विचरण करता करता बद्रिकाश्रम पहुँच्या छे. सनकादि मुनि साथे एमनो मिलाप थयो छे. ब्रह्म तेजथी भरपूर परम ज्ञानी एवा सनकादिओ, એ સનકાદી ઋષિઓ સાથે નારદજીનું મિલાપ થયું. નારદજીના મુખ પર ચિંતા છે. સનકાદી મુનિ પૂછે છે, આપ ચિંતામાં કેમ છો? મહાપુરુષો જ્યારે ચિંતા કરે ત્યારે એ ચિંતા પોતાના માટે ન હોય, એ ચિંતા હંમેશા સમાજ માટે હોય, એમના શિષ્ય માટે હોય. સમાજ અને શિષ્યની ચિંતા એ હંમેશા મહાપુરુષ કરતા હોય છે. કોઈ દિન દુખ્યાને અગર દુઃખ થાય તો પણ મહાપુરુષને ચિંતા થાય, કોઈ શિષ્યને દુઃખ થાય તો મહાપુરુષને ચિંતા થાય. નારદજીનું મુખ ચિંતાવાળું છે. ક્યા હુઆ नारद जी, आप चिंता में क्यों हो? आप तो नारायण 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 का जप करते हो हमेशा, आपका मुख चिंतास्पद क्यों है? मैं पूरे पृथ्वी पर मैं विचरण कर रहा था, सब जगह मैं गया, लेकिन कहीं भी मुझे शांति प्राप्त न हुई. न तीर्थों में शांति है, न कहीं शांति है. सत्य तप पवित्रता दया भी क्षीण हो गई है. केवल कुटुंब पोषण के अंदर लोग पड़े हुए हैं, ये बहुत चिंता का विषय है. आत्म कल्याण की भावना किसी के अंदर है नहीं, बस केवल मात्र कुटुंब का पोषण ही करना वही उनका एकमात्र दायित्व हो गया है, वही उनका लक्ष्य हो गया है.
परिवार का पोषण करना निश्चित हमारा कर्तव्य है, दायित्व है, हमें करना ही चाहिए, हमारा स्वधर्म है। लेकिन यह देह किसके लिए प्राप्त हुआ है? इस देह के माध्यम से, शरीर माध्यम खलु धर्म साधन, आत्म कल्याण भी हमारा एक लक्ष्य होना चाहिए। परंतु लोग केवल कुटुंब पोषण में पड़े हुए हैं। ઘરે પોતાને રાંધવું ગમતું નથી ને રાંધેલા અનાજની દુકાન વધી ગઈ છે. નારદજીએ એ વખતે ભવિષ્યવાણી કરી દીધી હતી કે કલયુગ જેમ જેમ આગળ વધશે રેસ્ટોરન્ટો વધતી જશે, ઘરે રાંધવાનો કંટાળો આવશે, રવિવાર આવે એટલે બહારનો ચટારો જોઈએ જ. વળી પાછા લોકો વિચાર કરે એક દિવસ આરામ કરવાનો મળે તો રાંધવામાં બહુ રુચિ નહીં રહે. આ બધું નારદજી જોઈને એમનું મન બહુ અપ્રસન્ન થઈ ગયું. અને પછી નારદજી કહે છે, હે મુનિવર, હું જ્યારે આ વિચરણ કરતા કરતા વૃંદાવન પહોંચ્યો ત્યારે વૃંદાવનમાં એક યુવતી વિરાજમાન છે અને એમના બંને પુત્ર એ વૃદ્ધ છે, જીર્ણ છે. આ એક કૌતુક ઘટના મેં જોઈ કે મા યુવાન છે અને બંને પુત્રો એ વૃદ્ધ છે. અને જ્યારે એ યુવતીના પાસે હું પહોંચ્યો એને મને રોક્યા. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા વિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા પરમ બહુદા તવ વાક્યેન દુઃખ શાંતિર્ભવિષ્યતિ યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, हे साधु जरा रुकिए, एक क्षण भर के लिए रुकिए. आपके दर्शन करने से हमारे सभी पाप धुल जाते हैं. सर्वथा घ हरम परम, अघ हरम परम. अघ એટલે પાપ. સાધુ પુરુષોના, મહાપુરુષોના, ગુરુજનોના દર્શન માત્રથી અનેક પ્રકારના પાપ કે દોષ ધોવાઈ જાય છે. આ ભક્તિ કે છે. નારદજી આપ જેવા પ્રભુના ગુણગાન કરતા કરતા સંતોના દર્શન થવા જ એ જ પ્રભુની મોટી કૃપા છે. મારા ચિંતાનો આપ નાશ કરો. મારા બંને પુત્ર વૃદ્ધ થઈ ગયા છે. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું થોડીક વધી, થોડી થોડી મહારાષ્ટ્રમાં વધી, ગુજરાતમાં આવીને થોડોક વધારે બુઢાપો લાગી ગયો અને વળી પાછા વૃંદાવન આવી એટલે હું યુવાન થઈ ગઈ. પણ મારા પુત્ર યુવાન ન થયા. આ જ્ઞાન વૈરાગ એ વૃદ્ધ છે. નારદજીએ ઘણા ઉપાયો કર્યા, વેદક ગાન કર્યું, ગીતા ગાન કર્યું, પરંતુ એ પુત્રો યુવાન ન થયા. અને પછી આકાશવાણી થઈ, हे नारद कुछ सत्कर्म करो. अब कौन सा सत्कर्म करना वो तो पता नहीं. इस दौरान भक्ति कह रही है नारद जी से, हे नारद जी, ये परीक्षित राजा ने कलयुग को स्थान ही क्यों दिया? नारद जी कहवा लाग्या, भक्ति देवी, कलयुगना એ ઘણા ફાયદા છે. દરેક યુગના ફાયદા નુકસાન છે, એમ કલયુગના પણ ફાયદા છે. હા, અન્ય યુગોના અંદર સતયુગમાં અગર કોઈ એક વ્યક્તિ પાપ કરે તો આખું દેશ એને ભોગવે. એટલા સ્ટ્રિક્ટ નિયમ હતા. એ પાપ કરતા જ નહોતા સતયુગમાં લોકો, પણ કદાચ થઈ જાય તો બધા ભોગવે. ત્રેતા યુગના અંદર કોઈ એક પાપ કરે તો આખું ગામ ભોગવે. દ્વાપરના અંદર કોઈ એક પાપ કરે તો એનું કુટુંબ ભોગવે. અને કલયુગમાં જે પાપ કરે એ જ ભોગવે. એટલે કલયુગમાં આપણને કન્સેશન મળેલું છે, જે પાપ કરે એ ભોગવે. નારદજી કલયુગની વિશેષ મહિમા ભક્તિ દેવીને સમજાવે છે.
યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કલિયુગના અંદર જે ફલ તપસ્યા, યોગ કે સમાધિનું પ્રાપ્ત થતું હોય છે, એ ફલ કલિયુગમાં કેવલ હરિનામ સંકીર્તનથી પ્રાપ્ત થઈ જાય છે. પ્રભુના નામ જપની એટલી વિશેષ મહિમા કલિયુગના અંદર છે. નામ જપ કરવાથી અનેક દોષો ધોવાઈ જાય છે. અને એટલે જ કલૌ કેશવ કીર્તનાથ. તો કલિયુગના ફાયદા છે. કલિયુગમાં મનથી પણ તમે અગર પ્રભુના ભાવપૂર્વક અગર સ્મરણ કરો, સાધન માનસી સેવા કરો, ભલે સિદ્ધ ન થઈ હોય પણ ધ્યાનના માધ્યમથી પણ કદાચ, તો પણ એનું થોડુંક ફળ તો તમને મળશે જ. સતયુગ આદિ યુગોના અંદર માનસી સેવાનું એ ફળ નહોતું, પણ કલિયુગમાં તો એ પણ ફળ છે. હું સિદ્ધ માનસીની વાત નથી કરતો, સાધન માનસી. પ્રભુનું નામ જપતા જપતા, જપ કરતા કરતા તમે પ્રભુનું સેવન કરી શકો છો. ક્યારેક પ્રભુ સાથેનો વિયોગ થયો હોય તો આંખ બંધ કરીને શ્રી કૃષ્ણ શરણમ જપ કરતા કરતા મનમાં આખી ઠાકોરજીની સેવા થઈ શકે. અને એનો એક જુદો જ આનંદ છે. તમને અનુભવ થાય કે તમે ઠાકોરજીના સાથે છો. તો એ માનસી સેવાનું પણ ફલ કલિયુગમાં પ્રાપ્ત થાય છે. હે મુનિવર્ય, મેં આટલા બધા સાધનો કર્યા તો પણ મને કોઈ સિદ્ધિ ન મળી. હવે કયું સત્કર્મ કરવાનું? સનકાદિ મુનિ કે છે, શ્રીમદ ભાગવત સત્કર્મ કરો. શ્રીમદ ભાગવત કથાના રસપાનથી આ જ્ઞાન વૈરાગ પાછા યુવાન થઈ જશે. અને એટલે શ્રીમદ ભાગવત જ્ઞાન અને વૈરાગ ઉત્પન્ન કરે છે. ભક્તિ સાથે જ્ઞાન વૈરાગ હોવું જરૂરી છે. ભક્તિ હોય પણ જ્ઞાન વૈરાગ ન હોય તો એ ભક્તિમાં પ્રવૃદ્ધ ન બની શકે. અને એટલે જ ભક્તિ, જ્ઞાન, વૈરાગ ને તપ એ ભાગવત પ્રદાન કરે છે. પણ મુનિવર્ય, વેદનું જ ફલ ભાગવત છે ને, તો વેદગાનથી કેમ સફળતા ન મળી? ત્યારે સનકાદિ મુનિ કહે છે કે જે વેદ કરી શકે એ ભાગવત ન કરી શકે, જે ભાગવત કરી શકે એ વેદ ન કરી શકે. બંનેના કેરેક્ટરિસ્ટિક્સ જુદા છે. આંબાનું ઝાડ હોય, એનું ફળ આંબો હોય તો આંબામાં મીઠાશ આવશે, ફળમાં મીઠાશ આવશે. એની ડાળીઓને ચાવશો તો એમાં મીઠાશ ના આવે, એ ફળમાં મીઠાશ આવશે. તો ઝાડનો એક પોતાનો રોલ છે, ફળનો એક પોતાનો રોલ છે. યજ્ઞના અંદર ભલે દૂધમાંથી જ ઘી પ્રગટ થયું છે, પણ દૂધની આહુતિ ન અપાય, એ અગ્નિ બુઝાઈ જશે, ધુમાડો થઈ જશે. આહુતિ તો ઘીની જ અપાશે. તો જે દૂધ કરી શકે ઘી ન કરી શકે, જે ઘી કરી શકે એ દૂધ ન કરી શકે. બંનેના કેરેક્ટરિસ્ટિક્સ જુદા છે. એમ જે ભાગવત કરી શકે એ વેદ ન કરી શકે. श्रीमद् भागवत का रसपान जब होगा ये ज्ञान वैराग युवान हो जाएंगे. हरिद्वार में आनंद नामनो घाट छे, त्या सिंह अने हाथी एक साथे जल पीए छे. सिंह अने हाथी एक साथे जल पीए એટલે બહુ મોટી વાત કહેવાય. એ તો એકબીજાને મારવા દોડે. આ એવો ઘાટ છે કે જે ઘાટ પવિત્ર છે, જ્યાં આપસમાં એકબીજા માટે વેર નથી. આ વેર ભાવ વગરનો ઘાટ છે. અને ત્યાં શ્રીમદ ભાગવત કથાનું શુભારંભ કરવામાં આવે. સનકાદિ મુનિ હરિદ્વાર પધાર્યા છે અને શ્રીમદ ભાગવત કથાનું મંગલ શુભારંભ થયું છે. નારદ મુનિ સહિત અન્ય એકત્રિત થયા અને આ કથાનું રસપાન કરતા ગયા. ભક્તિ, જ્ઞાન, વૈરાગ ત્યાં પ્રગટ થયા અને એ કથાના રસપાન કરતા ધીરે ધીરે જ્ઞાન અને વૈરાગ એ યુવાન થવા લાગ્યા. ભક્તિ સુતૌ તૌ તરુણૌ ગૃહિત્વા પ્રેમૈક રૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદંતી.
નાથેતિ નામાની મુહુર્વદંતી, નાથેતિ નામાની મુહુર્વદંતી. ભક્તિ જ્ઞાન વૈરાગ પધાર્યા અને ભક્તિ દેવીના મુખમાંથી આ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી આ શબ્દો પ્રગટ થયા, આ મંત્ર પ્રગટ થયું, આ કીર્તન પ્રગટ થયું. અને એટલે જ આપણે ભાવપૂર્વક ભક્તિ દેવીના પોતાના અંદરથી જે પ્રગટ થયેલું કીર્તન છે એનું વિશિષ્ટ કીર્તન કરતા હોઈએ છીએ, જેથી ભક્તિ દેવી આપણા હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. आइए भाव से. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, नाथ નૃત્ય કરતા કરતા ભક્તિ દેવી પધાર્યા છે. જ્ઞાન અને વૈરાગ એ યુવાન થઈ ગયા છે. શ્રીમદ ભાગવત કથા ના શ્રવણ માત્રથી ભક્તિ જ્ઞાન વૈરાગ તપની આપણને પ્રાપ્તિ થઈ જાય છે. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ છઠ્ઠા અધ્યાયમાં ભાગવતજીના અમુક નિયમો બતાડવામાં આવ્યા. ગોકર્ણ આખ્યાન કાલે કથામાં આવશે. 2 વાગ્યાથી કથા શરૂ થશે. 2 થી 4 કિશોરચંદ્ર શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવશે. સહવક્તાજી આ કથાના છે. અને પછી પ્રથમ સ્કંદથી 4 વાગ્યાથી લઈને 7 સુધી એ પ્રથમ સ્કંદના વિષય ઉપર આપણે ચિંતન કરીશું. પણ આજે પ્રથમ દિવસ છે અને પછી છઠ્ઠા અધ્યાયના નિયમોને કાલે બીજા દિવસે સાંભળો, એના કરતાં પહેલા દિવસે શ્રવણ કરી લો તો વધારે સારું. તો ભાગવત કથાને શ્રવણ કરવાના અમુક નિયમો બતાડવામાં આવ્યા. પહેલું નિયમ, બ્રહ્મચર્યનું પાલન કરવું, ફલાહાર કરવું. 2 ટાઈમ ફલાહાર યા 1 ટાઈમ ફલાહાર, 1 ટાઈમ અનાજ 1 ટાઈમ ફલાહાર, યા 2 ટાઈમ ફરાર
યા એક ટાઈમ ફરાર એક ટાઈમ અનાજ, તમને જેમ અનુકૂળતા હોય. સવારે ફલાહાર કરો અને સાંજે પછી અહીંયા તો વળી પાછું બહુ આ વ્રત લઈ લેશો તો અહીંયા અમારે ઉપાધિ થશે. પણ જો ફલહાર કરી શકતા હો તો ઉત્તમ છે. એ તો શ્રેષ્ઠ પ્રકાર છે. કનિષ્ઠ પ્રકારના અંદર એક ટાઈમ ફરાર એક ટાઈમ જેમ અનુકૂળ હોય, પણ વધારે ભોજન નહીં કરતા, સ્વલ્પ આહાર. તમારી જેટલી ભૂખ હોય એનાથી 50%, પછી આખું ભરી લેશો તો અહીંયા આવીને કથા સાંભળતા ઝોકા આવે. એટલે સ્વલ્પ આહાર, સત્ય, શૌચ, દયા, મૌન, ઉદારતા, આ બધા નિયમોનું પાલન કરવાનું છે. શૌચ એટલે પવિત્રતા. સ્નાન કરીને પવિત્ર થઈને કથા મંડપમાં આપણે આવીએ, કારણ કે આપણા હૃદયમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ આવીને વિરાજતા હોય છે. તો આપણે પણ આપણું હૃદયને સ્વચ્છ બનાવી દઈએ, તનને પણ સ્વચ્છ બનાવીએ અને અંતઃકરણને પણ સ્વચ્છ બનાવીએ, ત્યારે પ્રભુ એમાં પધારે. કોઈ પણ વૈષ્ણવ, બ્રાહ્મણ, ગુરુ, સ્ત્રી, ગોભક્ત, રાજા, કોઈ મહાપુરુષ, એની નિંદા નહીં કરવી. આ 9 દિવસ દરમિયાન આ સૌથી મોટો નિયમ છે. કારણ કે ઢગલે ને પગલે આપણે કંઈક ને કંઈક કોઈકની નિંદામાં પડતા હોઈએ છીએ. ક્યાંક કંઈક અણગમો થયો હોય, કોઈકના સાથે અનબંધ થઈ હોય, કંઈક ન ગમ્યું હોય, કંઈક તકલીફ પડી હોય, એટલે તરત પછી ભડાસ કાઢવાનું ચાલુ. તો ખાસ આ 9 દિવસ દરમિયાન કોની નિંદા નથી કરવાની? વૈષ્ણવ, બ્રાહ્મણ, ગુરુ, સ્ત્રી. એટલે ભલે અહીંયા સ્ત્રી લખ્યું છે એટલે એવું નહીં કે પુરુષની કરાય. સ્ત્રી, ગોભક્ત, રાજા, મહાપુરુષ, એની નિંદાથી આ નિયમોનું આપણે પાલન કરીએ. आइए आज के सत्र को हम यही विराम दे. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ. ઘણા બધા મનોરથીઓ થયા છે. આજે હું બધાના નામ નથી લઈ શક્યો, આજે મોડું બહુ થઈ ગયું હતું, પણ આજે એક નામ ખાસ લઉં છું. અમારા શાંતિભાઈ સોમાણી. આ આખા કથાનું જ્યારે સૌથી પહેલી વાર વિચાર કોઈના મનમાં પ્રગટ થયો હોય, 1.5 વર્ષ પહેલા શાંતિભાઈ સોમાણીએ વિનંતી કરી એમના ધર્મપત્ની ગોદાવરીબેન, અને એમનો મનોરથ હતો કે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવે. એ વખતે આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવની વાત જ ન હતી, ખાલી કથાનો વિષય હતો. એમના માહેશ્વરી સમાજના લોકો બધા ભેગા થવાના હતા. એમની ખૂબ લાગણી હતી. 50મા વર્ષની ઉજવણી હતી, એવો એમનો ભાવ હતો. અને જુઓ, 50મા વર્ષમાં ભક્તિ કાર્યક્રમ રાખવાનો એમના હૃદયમાં ભાવ જન્મ્યો, તો ઠાકોરજીએ બીજને વૃક્ષ બનાવી દીધું અને આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કર્યું. તો શાંતિભાઈ અને ગોદાવરીબેન પરિવારને આજના પ્રસંગે હું ખૂબ મારા ભૂરી ધન્યવાદ, ખૂબ આશીર્વાદ પાઠવું છું. સર્વ મનોરથી પરિવારો, યજમાનોને પણ આ પ્રસંગે ખૂબ મારા અંતરના મંગલ આશીષ પાઠવું છું. સર્વ આયોજકો, સર્વ કાર્યકર્તાઓ અને સર્વ કમિટીના હેડ્સ, આ બધાના એફર્ટ્સથી, પુરુષાર્થથી ને પ્રભુની કૃપાથી આ
આયોજન સાકાર થયું છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. નાથ નારાયણ નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ